એનજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાયક્નોટેક એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા સાયક્નો ફેસ્ટ 2026નું કરાયું શાનદાર આયોજન। શિક્ષણવિદ ડોક્ટર મેઘા ભટ્ટ દ્વારા સ્થાપિત સાયક્નોટેક એજ્યુકેશન ફાઉન્ડેશન તેનું લોકપ્રિય વિજ્ઞાન અને ગણિત કાર્નિવલ સાયક્નો ફેસ્ટ 2026 જેમાં ધોરણ 2 થી 10 સુધીના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા 300 થી વધુ ઇન્ટરેક્ટિવ પ્રોજેક્ટ્સ અને કાર્યકારી મોડેલ્સ રજૂ કરવા માટે સજ્જ છે। આ માત્ર પ્રદર્શન નથી પરંતુ એક જીવંત શૈક્ષણિક અનુભવ છે જ્યાં વિદ્યાર્થીઓ પ્રયોગોને મોડેલ્સ દ્વારા વર્ગખંડના જ્ઞાનને વાસ્તવિક જીવન સાથે જોડે છે। આ પ્રકારનું અનુભવલક્ષી શિક્ષણ જે આવિષ્કાર તરફ દોરી જાય છે, આ વિચારધારાને કેન્દ્રમાં રાખીને આ કાર્યક્રમ વિશ્લેષણાત્મક વિચાર શક્તિ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવાનો પ્રયત્ન કરે છે। અમદાવાદ, મુંબઈ, ગાંધીનગર, સુરત અને વાપી સહિતના શહેરોના વિદ્યાર્થીઓ સાથે બહારીન, દુબઈ અને કતારથી આંતરરાષ્ટ્રીય ભાગીદારી આ ઉત્સવને વૈવિધ્યસભર બનાવશે। એનજીઓ, ટ્રસ્ટ અને સરકારી શાળાઓના બાળકોની ભાગીદારી દ્વારા સમાવેશક અને સમાન શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત થશે। 3000થી વધુ મુલાકાતીઓની અપેક્ષા સાથે કાર્નિવલમાં પોષણ, ભૌતિક ગુણધર્મો, મેગ્નેટિઝમ, મિનિટ ટુ વિન ઇટ જેવી પ્રવૃત્તિઓ તેમજ વિવિધ ઇન્ટરેક્ટિવ રમતો દ્વારા શિક્ષણને રસપ્રદ બનાવવામાં આવશે। ધ વિન્ચી બ્રિજ, કેલિડોસ્કોપ્સ, રોલર કોસ્ટર, પાછળનું વિજ્ઞાન, ફોરેન્સિક વિજ્ઞાન અને લેગો આધારિત સર્જનાત્મક માળખા જેવા પ્રદર્શનોએ મુલાકાતીઓને વિશેષ આકર્ષણ પૂરું પાડશે। આ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓને પોતાના વિચારો આત્મવિશ્વાસપૂર્વક રજૂ કરવાની તક આપે છે, સાથે જ સ્વતંત્ર અને સર્જનાત્મક વિચારસરણીને પ્રોત્સાહિત કરે છે। આપના બાળકોના વિચારોને પાંખ આપો, શોધ, નવીનતા અને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જાઓ। મારું નામ ડૉક્ટર મેઘા ભટ્ટ, ફાઉન્ડર સાયનોટેક। અમે એક અનુભવલક્ષી શિક્ષણ સંસ્થા ચલાવીએ છીએ કે જેમાં બાળકો આખા વર્ષ દરમિયાન એ વાર્ષિક પ્રોગ્રામની અંદર જે જૂન મહિનામાં શરૂ થાય અને એપ્રિલ મહિનામાં સરસ એક કાર્નિવલથી પૂરો થાય। આ કાર્નિવલને આપણે સાઇનો ફેસ્ટ કહીને બોલાવીએ છીએ। આવતા રવિવારે 26 તારીખે 12મી એપ્રિલે 2026 આ પર્ટિક્યુલર પ્રોગ્રામ ગુલમોર ગ્રીન્સમાં છે, જે વિશે વધુ માહિતી જરૂરથી આપશે। પણ એમાં દર વર્ષે આપણે આ વાર્ષિક પ્રોગ્રામની અંદર જે બાળકો પૂરો કરે ત્યારે એ લોકોને જે કાંઈ ગમે છે, જે કાંઈ ભણે છે, જે કાંઈ શીખે છે એના ઉપર એ લોકો એક સુંદર પ્રોજેક્ટ તૈયાર કરે છે કે જે સંશોધન પર આધારિત હોય અને એક પ્રશ્ન પૂછીને એનો નિકાલ કે એનો હલ કેવી રીતે લાવવો, એ પ્રશ્નનો ઉકેલ કેવી રીતે લાવવો અને એનો ફ્યુચર સ્કોપ શું છે વિજ્ઞાનની દ્રષ્ટિએ, એવી રીતે આ પ્રોજેક્ટ પૂરો કરવામાં આવે છે। છેલ્લા આ 9મું એડિશન છે। છેલ્લા 8 વખતથી આપણે બહુ સુંદર રીતે આ પ્રોગ્રામ ઓર્ગેનિકલી વધ્યો છે। માત્ર 26 પ્રોજેક્ટથી શરૂ કરી અને 100 વિઝિટર સાથે આ પ્રોગ્રામ ગયા વર્ષે 250 પ્રોજેક્ટ અને લગભગ 2,500 થી 3,000 વિઝિટર્સ સાથે કર્યો હતો। આ વખતે 350 પ્રોજેક્ટ્સ છે કે જેની અંદર આપણે ઘણા કોલેબરેશન્સ કર્યા છે। એટલે એ 350 પ્રોજેક્ટ્સની અંદર એવરીથિંગ ઇઝ ગેમિફાઈડ, જ્યાં બાળકો આવશે, રમશે મારા બાળકોની સાથે અને એ લોકોને, અને જે સાયન્સ એન્થુઝિયાસ્ટ છે કે જે લોકોને ખૂબ સાયન્સ ગમે છે એ લોકો બાળકો વગર પણ આવી શકે છે, મારા બાળકોને ખૂબ સવાલો પૂછી શકે છે અને મજા માણી શકે છે। તો જરૂરથી આવો। આમાં એટલી બધી નવીનતા હશે કે આપણે જીવનની અંદર જે સાક્ષાત જે કંઈ જોઈએ છે એ આપણે વિજ્ઞાન અને ગણિત સાથે કઈ રીતે રિલેટ કરી શકીએ એ મારા બાળકો પોતાના પ્રોજેક્ટ દ્વારા પ્રસ્તુત કરશે। હું ડૉક્ટર સલીલ ભટ્ટ, સાયનોટેક એકેડેમીનો હું કોફાઉન્ડર છું અને આ સાઇનો ફેસ્ટ 2026 એ ગુલમોર ગ્રીન્સ ગોલ્ફ અને કન્ટ્રી ક્લબ જે સાણંદ એરિયામાં છે એમાં 12મી એપ્રિલે સાંજે 5:30 વાગે ઓપન થશે। અમારો મેઇન ઉદ્દેશ આમાં એ છે કે વિજ્ઞાન અને ગણિત જે સિમિંગલી બહુ ડિફિકલ્ટ સબ્જેક્ટ્સ લાગતા હોય એને ફન વેમાં, એપ્લિકેશન બેઝ વેમાં કેવી રીતે એનો પ્રસાર થાય, એટલા માટે વધારે ને વધારે બાળકો આ માણી શકે એટલા માટે આ ઇવેન્ટ અમે ટોટલી ફ્રી અને ઓપન ફોર ઓલ રાખ્યો છે। એટલે બાળકો, પેરેન્ટ્સ, સ્ટેમ એન્થુઝિયાસ્ટ અને એજ્યુકેટર્સ એ બધા આવી શકે। માત્ર રજિસ્ટ્રેશન ઇઝ મસ્ટ, કારણ કે અમને થોડોક આઈડિયા આવે પહેલેથી કે કેટલા માણસો આવવાના છે, એ પ્રમાણે પ્લાનિંગ થાય। એટલે આપણો ટિકિટિંગ પાર્ટનર ઓલ ઇવેન્ટ્સ છે। ઓલ ઇવેન્ટ્સ પર સાઇનો ફેસ્ટ સર્ચ કરો, સાઇનો ફેસ્ટ એટલે સાયન્સ નોલેજ ફેસ્ટિવલ, સાઇનો ફેસ્ટ 2026, તો એમાં રજિસ્ટ્રેશન કરાવી શકાય। અને આ વખતે ઇન્ક્લુઝિવ બનાવવા માટે અમે 5 શાળાઓ સાથે કોલોબરેશન કર્યું છે। એના 20 બાળકો, અમારી એકેડેમીના તો 250 બાળકો હોય જ, પણ એની સાથે સાથે આ 5 શાળાના લગભગ 100 જેટલા બાળકો અને અમુક એનજીઓઝ અને ટ્રસ્ટ છે કે જેના લેસ પ્રિવિલેજ ચિલ્ડ્રન અને જે ગિફ્ટેડ બાળકો હોય એ પણ શેર કરશે અમારા બાળકો સાથે પોતાના પ્રોજેક્ટ્સ, પોતાના ઇનોવેશન્સ।
અને આ આખા ઓડિયન્સને ઇન્સ્પાયર કરવા માટે અમે 4 ગેસ્ટ્સ છે આ વખતે. એક છે ડૉક્ટર રાજુલ ગજ્જર કે જે GTUના વાઇસ ચાન્સેલર છે. બીજા સૌમ્ય જોશી કે જે પ્લેરાઇટ અને થિયેટર આર્ટિસ્ટ છે. ત્રીજા છે જિજ્ઞા વ્યાસ કે જે એક્ટર છે. અને ચોથા છે એકતાબેન શાહ કે જે આકાશ ગંગા એમના એમણે લેબલ કરેલી છે. અને આણંદ જેવા નાના ગામમાંથી બહુ જ બેઝિક એજ્યુકેશનથી એ નાસા સુધી ગયા અને નાસાના કોલોબરેશનથી એમણે આકાશગંગામાં ઇન્ડિયાના પર એમણે આકાશગંગા લેબલ કરેલી છે. એ બાળકોને ઇન્સ્પાયર કરવા માટે આવશે કે ગણિત કે વિજ્ઞાન માટે બહુ જ ખર્ચાળ એજ્યુકેશન જરૂરી પણ નથી કે બેઝિક લેવલ પરથી ક્યાં સુધી પહોંચી શકાય. એટલે આ 4 ગેસ્ટ્સ આવીને આપણા બાળકોને ઇન્સ્પાયર કરશે.